તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં. આજના વ્લોગમાં તમે જોયું કે અમે ગયા હતા સાંજે ફોટા પાડવા માટે. ત્યારે ફોટા પાડીને અમે આવી જઈએ છીએ પાછા ઘરે. ત્યારે ચાલી રહી છે ગોતીડાની રસમ અને હું તેનો વિડીયો ઉતારી રહ્યો છું. તે પત્યા બાદ હું આવી જાઉં છું જમવા અને જમવા ટાણે શૂટ ના થયું તેના માટે માફ કરી દેજો. હું જોઉં છું કે રાતના દાંડિયા રાસ રમવા માટેના સાઉન્ડ આવી ગયા છે. સાઉન્ડને ઉપાડીને અમે રાખી દઈએ છીએ અંદર. ફટાફટ હલ્દીના કપડાં લઈને હું આવી જાઉં છું બાથરૂમમાં, કેમ કે સાઉન્ડ આવી ગયા છે તો હમણાં જ હલ્દીની રસમ શરૂ થશે, તો ચાલો બદલાવીને મળીએ. હલ્દીના કપડાં પહેરીને હું થઈ જાઉં છું એકદમ રેડી અને પછી ફટાફટ હું આવી જાઉં છું હલ્દીના મંડપમાં. અહીં આવીને જોઉં છું ધવલ પણ રેડી થઈ ગયો છે. પછી થોડા ઘણા ફોટા પાડ્યા બાદ હવે અમાને થઈ રહ્યું છે દાંડિયા રાસ રમવાનું મન. ફટાફટ અમે આવી જાય છીએ અહીંયા કુર્તો બદલાવા માટે. અમે આવી જાય છીએ આ રૂમમાં અને ફટાફટ કપડાં બદલાવી લઈ છીએ. બદલાવીને હું આવી જાઉં છું બારે રમવા માટે, તો ચાલો રમી નાખીએ. ત્યારે વાગ્યા છે રાતના 2 ને બધા ચાલ્યા ગયા છે સુવા ને અમે પણ જઈ રહ્યા છીએ સુવા માટે. જતા મારે કેવી છે એક વાત, પણ મારી વાત તો તમે માનશો નહીં, એટલે આમની વાતનું પાલન કરજો. Like and subscribe. 2000 years later. તો હવે વાગ્યા છે 5:15 અને અમે નીકળી રહ્યા છીએ ભચાઉ સમૂહ લગ્નમાં જવા માટે. સામે ખ્યારી કામ છે એટલે ત્યાં જ જઈને નાઈ ધોઈને તૈયાર થઈ જઈશ. ગાડી આવી ગઈ છે એટલે હું તો ગાડીમાં બેસી જાઉં છું. અમે આમાં જઈ રહ્યા છીએ અને ધવલ ને બધા પણ પાછળ આવી જ રહ્યા છે. ત્યારે તો અમે પહોંચી ગયા છીએ સામે ખ્યારીને. હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. અહીંયા ફટાફટ થોડો ઘણો નાસ્તો કરી લઈ છીએ. હોટલેથી હું જઈ રહ્યો છું પાછા ઘર તરફ. આવી જાઉં છું અહીંયા નાવા ધોવા માટે, તો ચાલો નાઈ ધોઈને મળીએ. હવે હું જઈ રહ્યો છું નીચે, કેમ કે નાઈ ધોઈને હું થઈ ગયો છું એકદમ રેડી. નીચે આવીને ગાડીમાંથી મારી મોજડી કાઢીને પહેરી લઉં છું અને હું થઈ જાઉં છું એકદમ રેડી. હવે અમે નીકળવાની છીએ પાછા ભચાઉ જવા માટે. જતા પહેલા હું જાઉં છું પાણીનો બોટલ લેવા અને પાણીનો બોટલ લઈને હું આવી જાઉં છું પાછો ગાડી પાસે. ફાઇનલી હવે અમે રવાના થઈ જાય છીએ ભચાઉ જવા માટે. ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ભચાઉ સમૂહ લગ્નમાં. ચાલો હવે અંદર જઈએ. વ્લોગ થઈ ગયો છે ખૂબ જ મોટો, એટલે હવે વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.